ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી, જય રામાપીર। તો આજના નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। અમારા આયુષભાઈ છે ને રિહાણા જો એને છે ને સમઢિયાળા જવાનું, તમારે પૈસ છે ને એ કાલે રહી ગયો, મારા દેર આવ્યા હતા ને, અમારા બાને ને પપ્પાને લેવા આવ્યા હતા, તો અમારે જવાનું હતું પણ પાછું બંધ રાખ્યું। તો અમારા ભાઈ છે ને રિહાણા જો એને જવાનું હતું, બેન ભારું રિહાણા લાગશે, અમારે બેને રિહાણા જો ને રિહાણ આવી તાર જવું છું, અમારા બેનને છે ને અમારે નેહાલબેનને જવાનું હતું, જવું હતું તારે એને જવાનું હતું ને પણ બેનથી કાં તમે નેહાલબેન છે ને એક ડબલો લઈને બેસી ગયા। શું છે બટા એમાં? આથણા છે, એના આથણા કેવા? અમારે નેહાલબેન છે ને એ કહે કે ગરમીના આથણા છે, તો હરખું જો એના કોને દીધા, કોને દીધા? કોને દીધા ને ખબર? શું કહેવાય બટા? ગરમીલના આથણા શું કહેવાય? એને બોલતા નહીં આવડતું કે છે ને એને બોલતા નહીં આવડતું, એને કે ગરમીના આથણા દીધા યાર। આ છે ને એમાં બાઘભાઈ આથણા મોકલાવ્યા, નેહાલબેન જોવે જો ભાવે તને બેટા? હે ભાવે? ગાજર જેવા જ છે બાઘભાઈ મોકલાવે। બાઘભાઈને તો તમે બધા ઓળખતા રહીશો, કારણ કે અમારે બાઘભાઈને છે ને વીડિયામાં બહુ ઉતરવું જોઈએ, અમારે કાકી થાય પણ અમારા છોકરા આઈ કહે એટલે અમે હારે આઈ કહીએ એને, અમારા બાઘ કાકી આથણા મોકલાવ્યા। નેહાલબેન છે તારે જવું બેટા ઘેરે? ઘેરે જવું સમઢિયાળા? ખેડવાનું કામકાજ શરૂ છે ને બહુ જ તડકા પડે ત્યારે, કઠણ બહુ જ થઈ ગયું ને એટલે ખેડતા બહુ વાર લાગે છે ને, પણ વરસાદ નહીં છે ને એટલે પડા છે ને બહુ કઠણ થઈ ગયા, ધીમે ધીમે ચાલુ છે ખેડવાનું। અત્યારે છે ને ખેતર બધા હાવ નેવરા થઈ ગયા છે ને, ટાંકો ભરાય ગમે ત્યારે ટાંકો ભરીએ ને એટલે અમારા ભાઈ પોગી જ જાય નાવા જો, એટલે એને છે ને ટાંકામાં નાવાનો બહુ શોખ છે, અંદર જાય નાવા। નાવું તારે? નાવ જાય છે ને ટાંકો ભરવાનું ચાલુ છે, દાળના પાણીથી ભરીએ ટાંકો। આ કવો છે પણ આ કવામાં છે ને પાણી મોળું છે અને દાળના પાણીથી ટાંકો ભરી લઈએ છે ને, બહુ મસ્ત મોટો ટાંકો છે ને એટલે 8 દિવસ લાઇટ નહીં આવી હોય ને તો પાણી ન અમારું ખૂટે એવો ટાંકો છે બનાવી દીધો, કારણ કે પાણી તો આપણે છોકરાઓને જોઈએ જ અને છે ને પાણી ન હોય ને એટલે અમારે નેહાલબેનને મજા ન આવે કાં જો નાવા મળ્યો ને અમારો ભાઈ જો ને બહુ નાવાની મજા આવે। નાય રાખ જા એમ, આ જા માથું પલાળ જા, બેન તારું નાવો પગી જાય ટાંકો ભરાઈ ગયો। સાહેબ છે ને આગળ બેન કરવા રાખે, ઓલે લીમડો છે ને લીમડો છે ને ત્યાં ડાર છે ના ટાટર છે ને બેન કરે, ના એ કુંડો છે જો નાય આખો દીમાં કેટલી વાર નાય ને એનું કાંઈ નક્કી જ નહીં। અમારા આયુષભાઈ ને નેહાલબેન બાંધતા જાય નાતા જાય, કારણ કે તડકા બહુ જ પડે અને બહાર તો નીકળે તાપ જ પડે, લૂ આવે બહુ જ। તડકો લાગ્યો છે ને હશે ને આગળ તડકાનો ઘડીક બેન કરી દે, એટલું પડું ખેડાઈ ગયું અને હવે અહીંથી ત્યાં એટલે વધીરું બહુ કઠણ પડું છે ને। આપણી વાડીમાં આવી ગયા પાછા બકાલ સોળી લેવા, હા લઈ અને સોળી ઉતારવાની છે, બપોરે શાક બનાવવાનું છે ને। વાડીમાં આંબા સાયો બહુ મસ્ત છે, સોળી છે ને બધી મકાઈ એમ થઈ ગઈ, હું રોગ હોય કોને ખબર રોગ આવજે ને તે ઉપરથી છે ને પાંદડા બધા ફૂંકાઈ ગયા,
મસ્ત મકાઈ છે. સોળી વીણી લઈએ હવે. બપોર છે ને સોળીનું શાક બનાવવાનું છે તો સોળી વીણવા આપણે આવી ગયા બકાલામાં. વાયલોર ફૂલ ઉગડવાનું ઉગત ફૂલી વાયલોર છે. વાયલોરના વહેલા છે મકઈ સડી ગયા છે ને. એમાં નેહલબેન છે ને વાયલોરનું શાક બહુ જ ભાવે. કાયમ જોવા આવે કે વાયલોર આવી એમ. તો વાયલોર ન હોય ને તો એકાદી બે ભાળી ગઈ હોય ને વાયલોર તો એમ કે મને વાયલોરનું શાક બનાવી દો. હું એમ કહું વાયલોર નથી એમ પાંદડા છે પાંદડાને બનાવી દો તો કે હા મને પાંદડાનું બનાવી જોઈએ. વાયલોર છે ક્યાં સીડા વહેલા. આ છે ને હળવી છે તો પોર વાઈથી ને એ ઉગીને તો એમને રહેવા દીધા બે દીધા મસ્ત થઈ ગયા. ભીંડો છે ને એ ઓલિકાની સાઈડમાં છે ને આ બાજુ છે ને સોળા અને વાયલોર. સોળા લઈને આવ્યા વાડીમાંથી મસ્ત સોળા છે તો છે ને સોળા હવે પૂરા થઈ જાય. એક ફાલ પૂરો થઈ જાય પાછો છે ને બીજો ફાલ આવે છે સોળાનો. આ મસ્ત સોળી છે અને શાક બહુ મસ્ત લાગે. તાબે આખા સોળાને બનાવું તો નેહલબેનને છે ને આખા સોળાનું શાક બહુ ભાવે. દાણા ખોલવાના છે ખોલે રાખી અને છે ને અમે બપોર થઈ જાય 11 વાગી જાય તડકો થઈ ગયો ફૂલ. ત્યારે અમારે તો બહુ જ તાપ પડે પણ કાંઠે એટલા બધા તડકા ન હોય. અહીંયા તો બહુ જ તડકી લાગે. સોળી ખોલે રાખી મસ્ત સોળી છે. છે ને તડકો મોળો પડી ગયો અને ટાઢો પણ થઈ ગયો એટલે છે ને આપણે લઈ લીધી તપેલીને બનાવવાના છે શા. કારણ કે શા તો ટેમ થાય ને એટલે સાંભળે જ શા પીધા છે મજા ન આવે. હાલો ફટાફટ શા બનાવી નાખી અને પછી આમ મને હાથ કરે છે નીરવા હાલી એમ કે મને શા બનાવી. શા છે ને મસ્ત પાકી ગઈ છે પી લે શા. એમ થાય ને એટલે સાતો અહીંયા સડે હાથ કરે જો મને નીરવા હાથ કરે બોલાવે જો તો એને ટેમ થાય ને એને ટેમ થાય એટલે આપણને ભૂખ લાગે એટલે એને ભૂખ તો લાગતી જ હોય ને. હાલો એને નીરી દઈ આમ જોવે સો મોટામાં થાય છે. આ છે ને અમારે જાફરાવાદી છે જાફરાવાદી ભીં છે. નીરી દઈએ એટલે હાથ કરતી બંધ થઈ જાય. આવી રીતે મચ્છરદાની સાથે બાંધી દીધી મેં છે ને સોર અહીંથી સડી જાય છે. નાળિયેર આવ્યા ને તો નાળિયેર નથી રહેવા દેતા સડી જાય ને દરરોજ આવી જાય. આ બાજુ આવ્યા ને એ બાજુ એક નાળિયેર નથી રહેવા દીધું. શરીર પર બધાએ ખાઈ ગયા. સોર આવી જાય છે પાંદડા અડધા અડધા કરી નાખે.
નાળિયેરીને ખાવા હાલત બગાડી નાખી. પાંદડા બધા અડધા અડધા કરી જાય અને અહીંથી ચડી જાય સ્વર. તો સ્વર કોણ છે ખબર છે? હવે ઊંધીડો હોય કે પછી બીજા જનાવર હોય એ ખબર નથી. અમને તો એમ છે કે ઊંધીડા નથી રહેવા દેતા. હે મીંદડા ન ખાય, ઊંધીડા આવી જતા હશે, ચડી જતા હે ઊંધીડા. તો છે ને ઊંધીડા ન ચડે ને એવી રીતે આ મસરદારની છે ને ગોઠવી દીધી. ચડી ન કે ઊંધી પણ નાળિયેર નથી રહેવા દેતા, પાડી દે બધે. બાંધી દીધું હાલ બેન જો જાગીને આવી જા. જાગીજી બેટા, હે હાલ જાગીજી. તમારા આયુષભાઈને છે ને મનાઈ ગયા. તો મનાઈ ગયો ને હે રિહાણા હતા ને તે મનાઈ ગયો. તો છે ને નેહાલબેન જાગી જાય. જાગી જાય બેટા. નેહાલબેન છે ને બપોરની ઓજીએ કારણ કે તડકા બહુ જ હતો. અને નેહાલબેન તો જાગી ગયા અને મનાઈ હતી ને જ્યાં રિહાણા ને તે મનાઈ ગયા. ખબર બેટા અમારા આયુષભાઈ જાગી ગયા, એ મનાઈ ગયો ને બેટા. હે ઘરે જવું ને કાલ જાય હું. બેનભાઈ છે ને બેનભાઈને મનાવી લીધા. હવે આપણે અહીં વિડીયોને પૂરો કરી દઈએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, બાય બાય.